અંકલેશ્વર જીઆઈડીસીમાં રખડતા ઢોર ઉપર કાર્યવાહી. નોટિફાયડ એરિયા ઓથોરિટીની ઝડપી દોડધામ. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરના કારણે સતત અકસ્માતના બનાવ સામે આવી રહ્યા હતા. રસ્તા પર સવારના સમયે અચાનક ઢોર દેખાઈ જવાના કારણે વાહન ચાલકોને જોખમનો સામનો કરવો પડતો. છતાં ઢોરના માલિકો દ્વારા કોઈપણ કડક પગલાં લેવામાં ન આવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. આ સ્થિતિને ગંભીરતાથી ધ્યાનમાં લઈ અંકલેશ્વર નોટિફાયર એરિયા ઓથોરિટી વહેલી સવારે ખાસ ડ્રાઇવ ચલાવી. જીઆઈડીસી પોલીસની મદદથી વિસ્તારમાં ફરતા તમામ રખડતા ઢોરને પકડવામાં આવ્યા અને કાયદેસરની પ્રક્રિયા હેઠળ પાંજરે પૂરવામાં આવ્યા. અધિકારીઓના જણાવ્યા મુજબ લોકોની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે આ પગલું જરૂરી બન્યું હતું. સાથે જ ઢોરના માલિકોને ચેતવણી આપવામાં આવી છે કે જો આગળથી આવી બેદરકારી જોવા મળશે તો તગડી દંડનાત્મક કાર્યવાહી થશે. ઓફિસર નોટિફાઈડ આજ રોજ નોટિફાઈડ દ્વારા રહેણાંક વિસ્તારમાં જે રખડતા ઢોરોનો ત્રાસ હતો એના નિવારણ અર્થે પકડવાની ડ્રાઈવ આજે શરૂ કરેલ છે. આપના ટીવીના માધ્યમ દ્વારા જે બી ગૌ રક્ષકો અથવા ગાયો જે રાખે છે જેમને પારે છે મારી એક જ વિનંતી છે કે તે પોતાના ઘરમાં રાખે. જે રહેણાંક વિસ્તારમાં જે છૂટી મૂકવામાં આવે છે તેના લીધે અકસ્માત થવાનો ચાન્સીસ છે એ ન થાય એના માટે હું વિનંતી કરું છું. થેન્ક યુ.